સંસારમાં ખરેખર શું ગમવું જોઈએ? માણસ બનીને આવ્યા તો શું ગમી જાય તો એના થઈ જઈએ તો કઈ તેરે દર પે સર ઝુકાના. આ માથું છે ને, માથું બહુ જડ છે. માથું બહુ જડ છે. આ આટલો ભાગ છે ને એમાં બહુ અભિમાન ભરેલું છે, બહુ જડ છે. એ જલ્દી ઝૂકે નહીં. માથું ઝૂકે ના રે ના, ગરદન અકડેલી જ રે, એમાં અકડાઈ જાય છે. ઝૂકતું નથી જલ્દી. પણ જો કન્હૈયાના ચરણમાં ઝૂકવાનું એને ગમી જાય, આ માથાને શ્રી કૃષ્ણના ચરણમાં ઝૂકવાનું ગમી જાય. તુજે મિલ ગયા પુજારી, મુજે મિલ ગયા તરાના. કે પ્રભુ તને પુજારી મળી ગયો છે અને મને તું મળી ગયો છે. ભગવાનની જે આ સુંદર શ્યામ સલોની સુરત છે ને એમાં ભક્ત અંતે માંગે છે, શું માંગે છે? કે જ્યાં સુધી આમ તો મારો દમ, મારો શ્વાસ તમારા ચરણોમાં તૂટે, પણ હજી હું જીવતો છું, એટલે જ્યાં સુધી શ્વાસ ચાલે રહેજો, જતા ના રહેતા. જો તમે જતા રહ્યા તો પછી શ્વાસ તૂટશે ખરો, પણ ખબર નહીં કેવો તૂટશે. પછી ખબર નહીં હું ફરી આ સંસારમાં આવીશ, અહીંયાથી જઈશ, કોઈ બીજો જન્મ લઈશ, પણ જો તમે હશો તો હું તમારા શરણે હોઈશ તો હું તમને પામી જઈશ. પ્રભુને પામવું એટલે ખાલી આ સંસાર છોડીને જતા રહીએ ને વૈકુંઠમાં જતા રહીએ એમ નહીં, પરંતુ બીજો જન્મ મળે ને એમાં પણ શ્રી કૃષ્ણ પ્રત્યે આ જ પ્રેમ રહે, આ જ ભક્તિ રહે. મને તો ઘણા બધા લોકો કહે, દીદી તમે તો કથા કરો એટલે તમારે તો મોક્ષ જોઈએ ને. હું તો કહું ના ભાઈ ના, મોક્ષ નથી જોઈતો. મારે તો હજી જન્મ લેવા છે, અને જેટલા જન્મ લઉં એટલામાં ભગવાનને કહું, પ્રભુ મને ભાગવત આપજો, પ્રભુ મને તમારી ભક્તિ આપજો, અને મને વારંવાર આ સંસારમાં મોકલજો, મને કારણ બનાવજો કે મારા થકી, મારા સાથે હું લાખોને નહીં તો હજારોને તો તમારી શરણ સુધી લાવી શકું. એટલે મોક્ષ નથી જોઈતો, જીવન માંગો, પણ એવું માંગો કે જેમાં તું મારા સાથે હોય. અને એવું છે કે જો એ મળી જાય, એનો સહારો મળી જાય, એની પ્રાપ્તિ, અનુભૂતિ થઈ જાય. પ્રાપ્તિ એટલે કઈ? કનૈયા બંસીધર મોર મુકુટ ધારી, પીતાંબર ધારણ કરેલા, સુંદર ચંચળ નેત્ર, અધર પર મુસ્કાન, અને આ બધું ધારણ કરીને, વૈજયંતી માળા ધારણ કરીને આમ સમક્ષ આવીને ના ઉભા રહે કે લે હું આવ્યો તારા માટે. પ્રાપ્તિ એટલે શું છે? પ્રાપ્તિ એટલે દરેક ક્ષણે એ યાદ આવે. પ્રાપ્તિ એટલે કે 1000 વાર આપણા સાથે ખોટું થઈ જાય, 1000 વાત આપણા સાથે ખોટી થઈ જાય, પણ વિશ્વાસ હોય કે મારો કૃષ્ણ છે ને, મારો કનૈયો છે ને, બેઠો છે ને, એ સાચવી લેશે. એના પર વિશ્વાસ રાખો. હું તો એ વાતને બહુ માનું છું, મને એ વાતનો અનુભવ છે. કારણ કે મારું જીવન જો કદાચ કોઈક જોવે ને તો એને બહુ કોમ્પ્લિકેટેડ લાગે, પણ મને કઈ એવું નથી લાગતું. કેમ કે એ મારા સાથે છે, કૃષ્ણ મારા સાથે છે. ઘણા બધા લોકો કહે કે આ સંસારમાં તમે જે નિર્ણય લીધો છે કે જીવનમાં એકલું રહેવું છે, તમારે ભક્તિમાં આગળ વધવું છે, તો એમાં લોકોથી બહુ બચીને રહેવાનું. લોકો બહુ એવા હોય કે જે તમને અટવાવી દે, તમને ફસાવી દે, તમને છેતરીને લઈ જાઓ. અરે મારો કાનુડો એવો છે કે જે મારા વિશે ખોટું વિચારે ને મારી આજુબાજુ ભટકવા પણ નથી દેતો. આવેલો પાછો જતો રહે, આવે વાતચીત કરે, બેસે, બધું, પણ પહેલું એને મારા મનમાં ના ઉતરવા દે, ને બીજું 1-2 મુલાકાત પછી તો એને મારાથી એટલો દૂર ફેંકી દે કે દૂર સુધી ના દેખાય. કેમ કે ભાવ સાચો નથી. પણ જો એ સમર્પણ કૃષ્ણના ચરણોમાં હોય ને તો તમારા માટે ખોટું વિચારનાર દરેક આપોઆપ તમારાથી દૂર થઈ જશે. એ બધામાં સમય નહીં વેડફવો પડે. જેટલો સમય છે બધો કનૈયાને આપી દો. પ્રેમ એના સાથે કરો, વાતો એના સાથે કરો, ભક્તિ એની કરો, ફરિયાદ એને કરો, માંગણી એના સામે કરો. જે જોઈએ એના પાસે માંગીને તો જુઓ, એવા રસ્તા કાઢશે કે આપણે સ્વપ્ને પણ નહીં વિચાર્યું હોય કે આવું પણ થઈ શકે.
એના પાસે બસ સાચા હૃદય ત્યાં સંકલ્પ હોવો જોઈએ, તમે તટસ્થ હોવા જોઈએ, તમને વિશ્વાસ હોવો જોઈએ કે આ મારો જે નિર્ણય હું લેવા જઈ રહ્યો છું કે જઈ રહી છું એમાં મારે પાછું નથી વળવાનું, એમાં જ મારે આગળ વધવાનું છે. પછી તો એ તમને હાથ પકડીને લઈ જશે. એ શરણાગતિ કનૈયાની જીવન દરમિયાન અને મૃત્યુ પર્યંત તો પ્રભુ હું તારા ચરણે મરું, તારા સ્મરણ સાથે મરું, અને કદાચ બીજો જન્મ તું મને આપે, ગમે તે જન્મ તું મને આપે, અરે કીડી બનાવે ને તોય તું મને તારા ગળામાં પહેરાવાની માળામાં બેસાડજે, એ બહાને હું સ્પર્શ તો કરીશ તારો. તો કદાચ મને પાણીમાં રહેતું કોઈ જીવ બનાવે ને તો જે આ બધા મનુષ્ય મૂર્ખતામાં તારી મૂર્તિને પાણીમાં ફેંકી આવે છે, એ મૂર્તિના ચરણ સ્પર્શ કરવાનું સૌભાગ્ય મને મળે એવો કોઈ જીવ બનાવજો. દરેક યોનિમાં તો આપણે જવાના છે, પણ જ્યાં જઈએ ત્યાં પ્રભુ તું મારા સાથે રહેજે, તું મારો હાથ પકડીને રાખજે. મને નથી આવડતું પકડતા. ભગવાન સામે જઈને એમ ના કહેશો કે પ્રભુ હું તો તારો ભક્ત, હું તો તને પકડીને રાખીશ, હું તો તારા ચરણે રહીશ, શરણે રહીશ. ના પ્રભુ, મને તો નથી આવડતું. આ સંસાર બહુ પ્રભાવશાળી છે, આ સંસાર મને એના પ્રત્યે આકર્ષિત કરશે, આ સંસાર મને એના બાજુ ખેંચશે. આ સંસાર એ ચમકતો છે, ચકાચોંદ વાળો છે ને એની ચકાચોંદ મને અંજાવશે, પણ તું મારો હાથ ના છોડતો. મને પકડતા નથી આવડતું, મારામાં તો એ અવગુણ છે કે હું છોડીને જતો રહું, પણ તું ના છોડતો.